તો વલસાડ જિલ્લાની તમામ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। આ સાથે જ કપરાડા અને ઉમરગામ તાલુકા પંચાયતની 3 બેઠકોની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઐતિહાસિક પ્રદર્શનને કારણે કેસરિયા છાવણીમાં ઉત્સાહનો માહોલ છે। તો નવસારીના વાંસદા તાલુકા પંચાયતની 1 બેઠક અને ડાંગ જિલ્લા પંચાયતની 1 બેઠક પર પણ ભાજપના ઐતિહાસિક વિજયને કારણે ભાજપ છાવણીમાં ઉત્સાહ છે। सांसद धवल पटेले કહ્યું છે કે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલ પર આક્ષેપો કર્યા। કહ્યું નકારાત્મક રાજનીતિના કારણે અનંત પટેલ અને કોંગ્રેસની આવી દશા થઈ હોવાનું જણાવ્યું હતું। કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસનું ઘર કહેવાતું અને જે કંડોલપાડા તાલુકા પંચાયતમાં અમે 1600 મતથી પાછળ હતા લોકસભામાં એ કંડોલપાડા અમે તાલુકા પંચાયત પણ અમે 937 મતથી જીત્યા છે। અને જે કોંગ્રેસના ધારાસભ્ય એક નેગેટિવ રાજનીતિ ત્યાં કરતા હતા, ખાલી ધરના અને બહાનાબાજ ધારાસભ્ય છે, એમને પણ ત્યાં કારમો હારનો સામનો કરવી પડ્યો છે। વલસાડ જિલ્લા અંદર 3 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી પૈકી વલસાડ નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા તેમજ ફણસા તાલુકા પંચાયત સીટ અને ઘોટાડ તાલુકા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટીએ જે ઇતિહાસ રચ્યો છે અને ઐતિહાસિક જીત જે હાસિલ કરી છે એ બદલ વલસાડની તમામ જનતાને અને તમામ મતદારોનો હું ખૂબ ધન્યવાદ આપવા ઘટું છું। અમદાવાદની ધંધુકા પાલિકામાં ભાજપે ભવ્ય જીત મેળવી વિજય સરઘસ યોજ્યું। ભાજપે કુલ 28માંથી 20 બેઠકો પર જીત મેળવી છે। ઢોલ નગારા અને ડીજે સાથે ભવ્ય વિજય સરઘસ યોજાયું। કિકાણી કોલેજથી શહેરના મુખ્ય માર્ગો પર ભાજપના ઝંડા સાથે વિશાળ રેલી યોજાઈ। ધંધુકા ધારાસભ્ય કાળુ ડાભી સહિત ભાજપના હોદ્દેદારો આગેવાનો હાજર રહ્યા। ધારાસભ્ય ડાભીએ કહ્યું કે જીત બાદ સૌથી પહેલા પાણીની અને ગટરની સમસ્યાનો અમે ઉકેલ લાવીશું। પહેલા પીવાનું પાણી ચોખ્ખું પાણી મળી રહે અને એના માટે 25 કરોડ રૂપિયા સરકારે ગ્રાન્ટ ફાળવી છે। ગ્રાન્ટ વાપરવાનું કામ કરીશું। ગટર માટે 5.5 કરોડ રૂપિયા ફાળવ્યા છે, એ કામ પહેલા શરૂ કરી દઈશું। તો જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। કાલાવડ, જામજોધપુર અને ધ્રોલમાં ભાજપને બહુમતી મળી। ધ્રોલ નગરપાલિકામાં કોંગ્રેસની બેઠકો વધી। અગાઉ ધ્રોલમાં કોંગ્રેસના 2 કોર્પોરેટર હતા, જ્યાં આ વખતે 8 કોર્પોરેટર ચૂંટાયા છે અને વધુ એક અપક્ષે પણ અહીં મેદાન માર્યું છે। હજી પણ વોર્ડ નંબર 7ના એક ઉમેદવારનું અવસાન થતાં આ વોર્ડની બેઠકોની ચૂંટણી બાકી છે। કાલાવડ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકમાંથી 26 બેઠકો કબજે કરીને ભાજપે શાસન મેળવ્યું છે। તો જસદણમાં ભાજપના વિજેતા ઉમેદવારની પ્રતિક્રિયા સામે આવી છે। કહ્યું છે કે આ જીત કુંવરજી બાવળિયાની છે। વોર્ડ નંબર 2માં 4 ઉમેદવારોની જંગી બહુમતીથી ભાજપની જીત થઈ છે। બસ આજ તો અમારા કુંવરજીભાઈ બાવળિયા સાહેબની જીત છે। વોર્ડ નંબર 2માં અમે 4 ઉમેદવાર જંગી બહુમતીથી ભાજપની જીત થયેલ છે અને અમારા કુંવરજીભાઈના જે કામ બોલે છે વિકાસના એને ધ્યાનમાં લેતા અમારા મતદારોનો ખૂબ આભાર કે જેણે અમને 4 સીટ ભાજપની જીતાડી। તો જૂનાગઢમાં 2 દિગ્ગજ નેતાના દીકરા હાર્યા। ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાના દીકરા હાર્યા। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરાની હાર, તો પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ભીખા જોશીના દીકરાની પણ હાર થઈ છે। વોર્ડ 9માંથી પાર્થ કોટેચાની હાર થઈ, તો વોર્ડ 11માંથી મનોજ જોશીની હાર થઈ છે। અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। કોંગ્રેસના સુપડા સાફ થયા। રાજુલા, જાફરાબાદ, લાઠી અને ચલાલા નગરપાલિકામાં ભાજપને એક તરફી જલવો રહ્યો। ચલાલા નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી। રાજુલા નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી। જાફરાબાદ નગરપાલિકામાં પણ કોંગ્રેસનું ખાતું ન ખુલી શક્યું। એકમાત્ર લાઠી પાલિકામાં થોડે ઘણે અંશે ટક્કર જોવા મળી। લાઠી પાલિકાની કુલ 24 બેઠકો પૈકી ભાજપને 18, કોંગ્રેસ 5 અને અપક્ષના ફાળે 1 બેઠક આવી। ભાજપની ભવ્ય જીતને ધારાસભ્ય હીરા સોલંકી, જેવી કાકડિયા તેમજ કૌશિક વેકરિયાએ વિકાસની અને લોકોની જીત ગણાવી છે। 20
રાજુલા અને જાફરાબાદ ના પ્રજાજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાને જંગી બહુમતીથી જાફરાબાદ નગરપાલિકા 28 સીટ આપે અમને આપી છે. જય શ્રી રામ. આભાર અમરેલી. નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો લહેરાણો છે, ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હૃદયથી આભાર પણ માનું છું.